કામે જાઉં છું બાપુજી. જોઈન થજો. હવે મારે એક મંથની અંદરમાં આ પ્રોજેક્ટ કમ્પ્લીટ જોઈએ. હું ટેન્શનમાં મુકાઈ ગયો છું. ઘરના ટેન્શન, બહારના ટેન્શન, શું કરવામાં છેલ્લે ઓફિસનું બાકી રહી ગયું. તમે શું હરેક વાતમાં ભાઈબંધ દોસ્તાર બધાય ભાઈ ઓફિસરે સમજાવું ને ભાઈ દોસ્તારનું નથી આવડે. આ બોસે એવું ઓફિસે મારા બધા ટોર્ચર કરે ને ઘરે પણ તમે એવી રીતના ટોર્ચર કરો મને કોઈ સમજી જ નથી શકતા. ભગવાન મારા તો એવી કઈ ભૂલ થઈ કે મારા જીવનમાં આવા એટલા બધા દુઃખો છે. મેં તો તમે કહો હું એનો સેવક અહીંયા દરરોજ સેવા કરવા આવું છું. તમારું નામ? ગોપાલ. તમે? હું આર્ય. અહીંયા કેમ સૂતા હતા? એમ જ અહીંયા ભગવાન સાથે રાતે વાત કરતા કરતા સૂઈ ગયો હતો. આવો બધો માણસ કે ભગવાન હારે વાત કરતા કરતા સુઈ ગયો? ના ના એવી કોઈ વાત નથી, પણ મારા જીવનમાં થોડું ટેન્શન હતું એટલે મેં ભગવાનને ફરિયાદ કરી. હાલો, મને બારેય હક નથી અને ઘરેય હક નથી. શું છે હવે તમારે? મૂકો ફોન. તો ક્રોધ કેના ઉપર કરતા હતા? અરે કાઈ નહીં યાર, ઉપા હતા યાર. ક્રોધ કરવો એ સારી વસ્તુ નથી. ક્રોધથી તમારું જ નુકસાન. ક્રોધ ના કરું તો શું કરું ગોપાલભાઈ? તમે તમારા પપ્પા સાથે ઝઘડો કરીને અહીંયા આવતા જ તમે તમારા પપ્પાનો વિચાર કર્યો કાંઈ? ક્રોધ કરવાથી તમારું જ નુકસાન થાય છે. એક કામ કરો, તમારા પપ્પાને ફોન કરો અને તેને કહો કે હું ઘરે આવું છું અને આપણે સાથે બેસીને નાસ્તો કરીએ. જેના અન્ન ભેગા એના મન ભેગા. તમારા અન્ન ભેગા નતા એટલે તમારા મન ભેગા. આ કેમ ચિંતામાં મુકાઈ ગયા? અરે નહીં, મને બોસનો ફોન હતો. એને 3 મહિનાથી મને પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવા દીધું હતું. મારાથી કમ્પ્લીટ થયું ને હવે 1 મહિનાનો મને સમય દીધો છે કે 1 મહિનામાં કમ્પ્લીટ ના થઈ તો હું ઓફિસની બહાર કાઢી મૂકું. તમે એક કામ કરો, તમે કામ પર ધ્યાન આપો, પરિણામની ચિંતા ન કરો. તમારી વાત તો સાચી છે. હાલો તો હવે હું ઘરે જાઉં. શાંત રાતમાં મનની વાતમાં એક પ્રકાશ જળહળે દૂર ક્યાં. અંતરની આપોકાર સાંભળે કોઈ દિવ્ય સંગ સાથમાં. પગલું કદમ પરથી હળવેથી વાદળી હવા જેવી સ્પર્શ થાય. ગોપાલભાઈ, સૌથી સારો ભાવ કયો છે? સમભાવ. સમભાવ એનાથી શું થાય? સમભાવ એ જ સર્વશ્રેષ્ઠ ભાવ છે. જગનારણમાં અંધકારમાં દિવ્ય માર્ગે ચાલીએ સત્યના સંગમાં.
તો આ હતી મારી 3 મહિનાની મહેનત જે મેં 1 મહિનામાં કમ્પ્લીટ કરીને બતાડી. સર તમને કેવી લાગી? ગોપાલભાઈ આપણે મંદિર જ મળવાના છે. મને લાગ્યું એવું કે ઘરે જ આપણે મળીએ ને શાંતિથી બેઠીને વાતચીત થઈ જાય. નહીં બાને તમારે ઘર પણ જોવાય છે. સરસ સરસ. તમારા બાપુજી કે બાપુજી હરિદ્વાર ગયા છે, કેમ કે મારું પ્રમોશન થયું એ બધા લઈને ખુશીના લીધે દર્શન કરવા ગયા છે હરિદ્વાર. પ્રમોશન થી યાદ આવ્યું, તમારું પ્રોજેક્ટ અટકેલું હતું એ થઈ ગયું કે નહીં? પ્રોજેક્ટ કમ્પ્લીટ થયું ત્યારે જ મારું પ્રમોશન થઈ ગયું. અને એ બધો જ આભાર હું તમારો માનું, કેમ કે તમે જ મને એ સાચો માર્ગ બતાવ્યો હતો ગોપાલભાઈ. પણ ગોપાલભાઈ ક્યાં વહી ગયા? ગોપાલભાઈ કોને ગોતો છો આર્યનભાઈ? અરે ક્યાં છો તમે? મને તમારો અવાજ સંભળાય પણ તમે નથી ક્યાંય દેખાતા. હું તો હંમેશા તમારા સાથે જ છું, ક્ષણ ક્ષણમાં અને કણ કણમાં. ગોપાલભાઈ સામે આવો. મને ગોતવાની કોશિશ ન કરો, સાચા દિલથી મને યાદ કરજો, હું તમારા સાથે જ રહીશ. ઓળખો મને? મારું નામ શું હતું? ગોપાલ. હા તો હવે ખબર પડી કે હું કોણ હતો. પ્રભુ તમે મારી સાથે રહીને પણ મને ખબર ના પડવાથી તમે સાક્ષાત મારી સાથે હતા. તો સાચો માર્ગ બતાવ્યો. મારું તો કામ જ એ છે તમને સાચો માર્ગ બતાવો અને તે સાચા માર્ગ પર તમને ચલાવો. આ કલયુગમાં કેટલાય એવા માણસો છે જે તમારી જેમ રાહ ભટકી ગયા છે અને એને જરૂર છે તો સારા માર્ગદર્શન. જેવી રીતે મહાભારતમાં અર્જુનનો સારથી બનીને સાચો માર્ગદર્શન આપ્યો હતો, એવી જ રીતે આ કલયુગમાં રહેતા માણસનું જીવન એક મહાભારત છે અને સાચા માણસનો હું ખુદ એનો સારથી બની અને તેને માર્ગ બતાવું છું. હે પ્રભુ, હું ધન્ય થઈ ગયો કે તમે મને સાચો માર્ગ બતાવો. તમે સાક્ષાત મારી મદદ કરવા માટે આવ્યો. તમારો ખૂબ ખૂબ આભાર.